અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં ફરી વિકાસ પેનલનો દબદબો જોવા મળ્યો હતો. 10માંથી 8 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હતી, જ્યારે સહયોગ પેનલને માત્ર 2 બેઠક મળી હતી. હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલ ફરી એકવાર વિપક્ષને પછાડીને પોતાનું એકચક્રી શાસન અને વર્ચસ્વ સાબિત કર્યું છે. 2 બેઠક જીત સાથે હવે સહયોગ પેનલના 9 સભ્યો સાથે વિપક્ષમાં બેસશે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની પ્રતિષ્ઠિત ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થઈ ગયા છે. આ હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલ ફરી એકવાર વિપક્ષને પછાડીને પોતાનું એકચક્રી શાસન અને વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 10 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં વિકાસ પેનલ 8 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે વિપક્ષી સહયોગ પેનલના ફાળે માત્ર 2 જ બેઠકો આવી છે. આ શાનદાર જીત સાથે જ એઆઈએની 30 સભ્યોની બનેલી મેનેજિંગ કમિટીમાં હવે વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 21 પર પહોંચી ગઈ છે, જ્યારે સહયોગ પેનલના 9 સભ્યો થયા છે. પરિણામ બાદ વિકાસ પેનલની આ સ્પષ્ટ બહુમતીના કારણે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ, તમામ નીતિગત નિર્ણયો અને આગામી વિકાસ કાર્યો પર વિકાસ પેનલનું જ સંપૂર્ણ પ્રભુત્વ રહેશે. ચૂંટણીના પરિણામે જાહેર થતાં જ વિકાસ પેનલના કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સમર્થકો અને ઉદ્યોગકારોએ ઢોલ, નગારાના નાદ અને આતશબાજી સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવાર અને એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને અમારા પર મૂકેલા વિશ્વાસને અમે એળે જવા નહીં દઈએ. તમામ નાના મોટા ઉદ્યોગકારોના હિતોને પ્રાથમિકતા આપીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને દેશની શ્રેષ્ઠ અને મોડલ આધુનિક સ્માર્ટ એસ્ટેટ તરીકે વિકસાવવા અમે કટિબદ્ધ છીએ. અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે વસાહતના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક 90.47% જેટલું ભારે મતદાન નોંધાયું હતું. વસાહતના કુલ 1282 મતદારોમાંથી 1159 ઉદ્યોગકારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નિયમ મુજબ એક મતદાતાએ 10 મત આપવાનો હોવાથી કુલ 11,590 મત પડ્યા હતા. બેલેટ પેપરથી થયેલા મતદાનની ગણતરી બપોરે 3 વાગ્યે શરૂ કરાઈ હતી, જે જટિલ પ્રક્રિયાના કારણે છેક મોડી રાત્રે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ સત્તાવાર પરિણામો જાહેર કરાયા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ, જેમાં એક ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, એક ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. તો આ સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા, કાઉન્ટિંગની પ્રક્રિયા બધું જ ખેલદિલીપૂર્વક બધાની ખૂબ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ અને શાંતિમય વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું. સર્વે ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર. મારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સૌ ઉદ્યોગકાર મિત્રો, આજ રોજ 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે, એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે. સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું, એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. હાલ અમારી અત્યારે 13 સીટ હતી અને અત્યારે અમે બીજી 8 સીટ મેળવેલી છે, એટલે ટોટલ અમારી અત્યારે 21 સીટ થયેલી છે.
વિકાસ પેનલની સત્તા મળી ગઈ છે કહી શકાય? હાજી, ચોક્કસપણે.